નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 12મો ઉદ્યોગ જોઈશું. ઉદ્યોગ એ એક સામાજિક અને આર્થિક પ્રવૃત્તિ છે અને ઉદ્યોગ એ ખનિજો અને ઔદ્યોગિક વસ્તુના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. આપણે જોઈએ છે કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજો બહાર કાઢવાની પ્રવૃત્તિ અને એ બધી જ બાબતો એ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. આપણે જોઈએ કે ઉદ્યોગ કોને કહેવાય, તો ઉદ્યોગ શબ્દનો જો સામાન્ય અર્થ આપણે કરીએ તો કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું જે પરિણામ છે તેને ઉદ્યોગ કહીએ છીએ. અને ઉદ્યોગ એનો ઉપયોગ માનવ કરે છે અને એનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પહેલાંનો સમય હતો તેમાં માણસ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે જે પ્રવૃત્તિ કરતો હતો અને એ સમયે તો માણસ પોતાના હાથે બનાવેલ વસ્તુઓ મેળવતો હતો. એને એ સમયનો ઉદ્યોગ કહેતા હતા. પરંતુ જેમ જેમ માનવીની જરૂરિયાતો વધી તેમ તેમ માણસે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ યંત્રોનો પણ ઉપયોગ કરવા માંડ્યો અને ત્યારથી યંત્રોના ઉપયોગથી ધીમે ધીમે ઉદ્યોગનો અર્થ વિશાળ બની ગયો. આજના સમયમાં આપણે જોઈએ તો આપણે ઉદ્યોગ શબ્દ સાંભળીએ એટલે આપણને વિવિધ પ્રકારના મોટા મોટા યંત્રો દેખાય, યંત્રોનો અનુભવ થાય. ઉદ્યોગ શબ્દ એ 3 પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઉદ્યોગ શબ્દમાં કઈ કઈ 3 પ્રવૃત્તિઓ છે? તો સૌ પ્રથમ તો છે કાચો માલ એકઠો કરવો. કોઈ પણ ઉદ્યોગ જો શરૂ કરવો હોય તો સૌ પ્રથમ કાચો માલ જોઈએ. ત્યાર પછી ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો. એટલે કે જે કાચો માલ હતો તેને વિવિધ પ્રકારનું પ્રક્રિયા કરી અને એનું સ્વરૂપ બદલવાનું અને આવી રીતે એની ઉપયોગિતામાં વધારો કરવાનો. અને ત્રીજું છે જે તૈયાર થયેલો માલ હતો એ તૈયાર થયેલો ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવું. આ 3 શબ્દ એ ઉદ્યોગની પ્રવૃત્તિમાં આવે છે. ઉદ્યોગની જો આપણે વ્યવસ્થિત વ્યાખ્યા કરીએ તો ઉદ્યોગની વ્યવસ્થિત વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા તો ઉદ્યોગ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોનું વર્ગીકરણ સૌપ્રથમ કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગો આપણે જોઈ લઈએ. એટલે કે કુદરતમાંથી જે મળતી વસ્તુઓ છે તેમાં કયા કયા ઉદ્યોગો આવે છે? તો છે પશુપાલન, પછી ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતક સંવર્ધન, રેશમના કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન અને યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગ, આ બધાનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું કાચા માલને આધારે કયા કયા ઉદ્યોગો શરૂ થાય છે. તો કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગોનું હવે આપણે વર્ગીકરણ કરીશું. એમાં સૌ પ્રથમ છે કૃષિ આધારિત ઉદ્યોગ. કૃષિ એટલે કે ખેતી. ખેતીમાંથી આપણને કાચો માલ પ્રાપ્ત થાય છે. એમાંથી આપણે જોઈએ તો કયા કયા ઉદ્યોગો બને છે? તો ખાદ્ય ઉદ્યોગ એટલે કે ખાદ્ય વસ્તુઓ બનાવવાના જે ઉદ્યોગો છે તે, પછી સૂતરા ઉદ્યોગ, શણના કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ, આ બધા ખેત પેદાશો પર આધારિત ઉદ્યોગો છે. પછી બીજો પ્રકાર છે પશુ આધારિત ઉદ્યોગ, જેમાં દૂધ અને તેની બનાવટોનું ઉત્પાદન, માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગનો સમાવેશ થાય છે. ત્રીજું છે સમુદ્ર આધારિત ઉદ્યોગો, એટલે કે સમુદ્રમાં જે માછલાઓ મળે છે એટલે કે મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અને આ ઉપરાંત મહાસાગરમાંથી જે ખનિજો પ્રાપ્ત થાય છે તેનો પણ ઉદ્યોગ શરૂ કરવામાં આવે છે. ત્યાર પછી છે વન આધારિત ઉદ્યોગ,
એટલે કે જંગલમાંથી આપણને શું મળે છે? તો જંગલમાંથી જે લાકડા મળે છે, જંગલમાં જે વૃક્ષો હોય છે તેના આધારિત ઉદ્યોગો છે કાગળ ઉદ્યોગ, લુગદી ઉદ્યોગ, ફર્નિચર અને મકાન નિર્માણ. ત્યાર પછી છે ખનિજ આધારિત ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગોમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ અને રસાયણ ઉદ્યોગનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ. તો સૌ પ્રથમ પહેલું એનું જે ક્ષેત્ર છે તે છે સાર્વજનિક ક્ષેત્ર. એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય છે, જેનું સંચાલન સરકાર કરે છે, જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બીજું ક્ષેત્ર છે ખાનગી ક્ષેત્ર. આ ઉદ્યોગ વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે, જેમ કે ટિસ્કો અને રિલાયન્સ. ત્રીજું છે સહકારી ક્ષેત્ર. આવા ઉદ્યોગ કાચા માલના ઉત્પાદકો, કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા જ ચલાવવામાં આવે છે, જેમ કે આણંદમાં અમૂલ જે ડેરી છે તે અને મધર ડેરી આ સહાયક પ્રવૃત્તિના ઉદાહરણો છે. ત્યારબાદ સંયુક્ત ક્ષેત્ર આવશે. સંયુક્ત ક્ષેત્ર એટલે કે જેની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સમૂહની હોય છે. તમે લોકોએ મારુતિનું નામ સાંભળ્યું હશે, બરાબર? આ મારુતિ લિમિટેડ એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું એક ઉદાહરણ છે. હવે આપણે જોઈશું ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરનાર પરિબળો. એવા ઘણા બધા પરિબળો છે કે જે ઉદ્યોગના સ્થાનને અસર કરે છે. કયા કયા પરિબળો છે? તો કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર. આ બધું એ ઉદ્યોગોના સ્થાનને અસર કરે છે. ઉદ્યોગ એવા સ્થળો પર થાય છે કે જ્યાં ઉપરયુક્ત પરિબળો સરળતાથી ઉપલબ્ધ બને છે અને ક્યારેક ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા કરાવે છે, ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન પણ આપે છે. જો કે ગુજરાતનો જે કચ્છ જિલ્લો છે તેમાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો ખૂબ વિકસિત પામ્યા છે. આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ આજે ઉદ્યોગની સ્થાપના શરૂ થઈ છે. ઔદ્યોગિકીકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. હવે આપણે જોઈશું ઔદ્યોગિક પ્રદેશ. કયા કયા ઔદ્યોગિક પ્રદેશો છે તે આપણે હવે જોઈએ. પ્રદેશોનો વિકાસ ત્યારે થાય છે જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની નિકટ આવેલ હોય છે અને તે પોતાની નિકટતાનો લાભ એકબીજા સાથે વહેંચી શકે છે. આપણે અહીંયા આગળ જોઈએ નકશામાં તો જોઈ શકીએ છીએ કે પૂર્વોત્તર અમેરિકા જે છે, તમને અહીંયા નકશામાં જે કાળા કલરનું દેખાય છે તે ઔદ્યોગિક પ્રદેશો છે અને જે ગુલાબી કલરનું દેખાય છે તે વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રો આપેલા છે. તો પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ અને પૂર્વ એશિયા આ બધા જ ઔદ્યોગિક પ્રદેશો છે. આ ઔદ્યોગિક પ્રદેશો મોટે ભાગે સમશીતોષ્ણ કટિબંધ ક્ષેત્રો, દરિયાઈ બંદરોની નજીક અને ખાસ કરીને કોલસા ક્ષેત્રની નજીક આવેલા હોય છે. ભારતમાં અનેક ઔદ્યોગિક પ્રદેશો છે, જેમ કે તમે જોઈ શકો છો કે મુંબઈ, પછી પુણે સમૂહ, બેંગલુરુ, તમિલનાડુ પ્રદેશ, હુગલી પ્રદેશ. આ ઉપરાંત આપણા ગુજરાતમાં અમદાવાદ, વડોદરા પ્રદેશ, છોટા નાગપુર. આ ઉપરાંત આ છોટા નાગપુર પણ ઔદ્યોગિક પ્રદેશ છે. ત્યારબાદ આપણા ભારતમાં વિશાખાપટ્ટનમ, ગુંટુર એ ઔદ્યોગિક પ્રદેશ છે. આ ઉપરાંત ગુડગાંવ, દિલ્હી, મેરઠ એ પણ ઔદ્યોગિક પ્રદેશ છે. ત્યારબાદ આપણા ભારતમાં જ જો આપણે દક્ષિણમાં જોઈએ તો કોલ્લમ, થિરુવનંતપુરમ એ પણ ઔદ્યોગિક પ્રદેશ ગણી શકાય છે. હવે આપણે જોઈશું મુખ્ય ઉદ્યોગોનું વિતરણ. વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ,
ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી. આમ તો ઘણા બધા ઉદ્યોગો છે, પણ આ મુખ્ય ઉદ્યોગો ગણવામાં આવે છે. અને લોખંડ પોલાદ ઉદ્યોગ અને સુતરાઉ કાપડ ઉદ્યોગ એ તો ખૂબ જ જૂના ઉદ્યોગો છે. જ્યારે હમણાં નવા ઉદ્યોગોમાં આપણે જોઈએ તો એ છે માહિતી તકનીકી ઉદ્યોગ એટલે કે આઈટી ઉદ્યોગ. એ હમણાંનો નવો ઉદ્યોગ છે, કારણ કે હમણાં આપણે જોઈએ છે કે બધી જ બાબતો આપણે ઓનલાઈન જોવા મળે છે અને કોમ્પ્યુટર મોબાઈલ એનું ચલણ ખૂબ વધ્યું છે હાલના સમયમાં. લોખંડ પોલાદ ઉદ્યોગ જર્મની, સંયુક્ત રાજ્ય અમેરિકા, ચીન, જાપાન, એશિયા અને રશિયામાં આવેલ છે. કાપડ ઉદ્યોગ જોઈએ તો આપણા ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાનમાં કેન્દ્રિત થયેલો છે. અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ જોઈએ તો એ મોટે ભાગે કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં અને આપણા ભારતના બેંગલુરુ પ્રદેશમાં આઈટી ઉદ્યોગ સ્થપાયેલો છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું લોખંડ પોલાદ ઉદ્યોગ. આ લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ ખૂબ મોટા પાયે મૂડીરોકાણ તેના માટે જરૂરી છે. આ એક પોષક ઉદ્યોગ છે જેના ઉત્પાદન અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉદ્યોગો માટે રોકાણ તરીકે શ્રમ, મૂડી, સ્થાન અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે સાથે લોહ અયસ્ક, કોલસા અને ચૂનાના પથ્થરનો કાચા માલ તરીકે સમાવેશ થાય છે. લોહ અયસ્કથી પોલાદ નિર્માણની પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે. આ કાચા માલને ભઠ્ઠીમાં રાખી ઓગાળવામાં આવે છે. ત્યારબાદ તે શુદ્ધ થાય છે અને પ્રાપ્ત ઉત્પાદન પોલાદ બને છે, જે અન્ય ઉદ્યોગોમાં કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. પોલાદ નક્કર હોય છે અને તેને આસાનીથી કાપી અને આકાર આપી શકાય છે અથવા તેમાંથી તાર બનાવી શકાય છે. એલ્યુમિનિયમ, નિકલ, તાંબુ તથા બીજી અન્ય ધાતુઓને થોડા થોડા પ્રમાણમાં પોલાદમાં ભેળવી તેની મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. આ મિશ્ર ધાતુ પોલાદને ખૂબ સખત, મજબૂત અને પ્રતિરોધક ક્ષમતા પણ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે પૃથ્વીનો ગોળો દેખાય છે એમાં તમે જોઈ શકો છો કે વિશ્વના લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો અહીં આગળ આપેલા છે. પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે. આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી વસ્તુઓ આપણે સવારથી લઈ અને સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી કેટલી બધી વસ્તુઓ આપણે પોલાદમાંથી બનાવેલી હોય છે. વાહનો, રેલગાડી, ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે. આમ આપણે જોઈએ તો વિશાળકાય યંત્રથી માંડી અને એક નાની સોય કે ટાંકણી તેનો આપણે ઉપયોગ કરીએ છીએ, આ બધું જ લોખંડ પોલાદનું બનેલું હોય છે. તેલના કૂવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા સારકામ કરવામાં આવે છે. પોલાદની પાઇપથી તેલનું પરિવહન કરવામાં આવે છે. ખનિજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણોથી થાય છે. ખેતીના ઓજારો મોટે ભાગે સ્ટીલમાંથી બને છે. વિશાળ મકાનોનું માળખું સ્ટીલનું બનાવવામાં આવે છે. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કાચો માલ, સસ્તા મજૂર, પરિવહન અને બજારોના લાભ મેળવી ખૂબ વિકસિત થયો છે. તમામ મહત્ત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો જેવા કે ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર, રૂરકેલા, બોકારો એક જ પ્રદેશમાં આવેલ છે, જે 4 રાજ્યોમાં ફેલાયેલ છે. આ 4 રાજ્યો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢ છે. ભદ્રાવતી અને વિજયનગર એ કર્ણાટક કહેવાય છે તે. ત્યારબાદ વિશાખાપટ્ટનમ, સાલેમ એટલે કે તમિલનાડુમાં આવેલું છે અને અન્ય મહત્ત્વના પોલાદના કેન્દ્રો છે જે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરે છે.
હવે આપણે જોઈશું ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો, એનું શોર્ટ ફોર્મ છે ટિસ્કો, એ જમશેદપુરમાં આવેલું છે. ઈસવીસન 1947 પહેલાં ભારતમાં ફક્ત એક સ્ટીલનું કારખાનું હતું. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ આ ખાનગી માલિકીનું હતું. સ્વતંત્રતા પછી સરકારે આ કાર્ય પોતાના હાથમાં લીધું. ઘણા લોખંડ પોલાદના કારખાનાઓ સ્થાપાયા. ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકાઈ નદીઓના સંગમ નજીક સાકચીમાં એટલે કે હાલનું જે જમશેદપુર છે ત્યાં આગળ ઈસવીસન 1907માં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી હતી. ઈસવીસન 1912થી સ્ટીલનું ઉત્પાદન શરૂ થયું. સાકચીને અનેક કારણોથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયેલું આ સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિલોમીટર દૂર હતું. લોહ અયસ્ક, કોલસા અને મેંગેનીઝ ખાણો ઉપરાંત કોલકાતાની નજીક પણ હતું, જ્યાં વિશાળ બજાર ઉપલબ્ધ હતું. ટિસ્કોને ઝરિયા ક્ષેત્રમાંથી કોલસો અને ઓડિશા તથા છત્તીસગઢમાંથી લોહ અયસ્ક, જૂના પથ્થર ડોલોમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ખરકઈ અને સુવર્ણરેખા નદીઓથી પર્યાપ્ત જળ જથ્થો પણ આ કંપનીને મળે છે. સરકારી પ્રોત્સાહનોથી અનેક પર્યાપ્ત મૂડી પણ પ્રાપ્ત થઈ. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસથી ઝડપી ઔદ્યોગિક વિકાસ શરૂ થયો. ભારતીય ઉદ્યોગોના લગભગ તમામ ક્ષેત્રો મોટે ભાગે પોતાના આધારભૂત માળખાગત સુવિધાઓ માટે લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર છે. ભારતીય લોખંડ પોલાદ ઉદ્યોગ બૃહદ સંકલિત પોલાદ કારખાના સાથે લઘુ પોલાદ કારખાનાનો પણ સમાવેશ થાય છે. તેમાં દ્વિતીય ઉત્પાદન, રોલિંગ કારખાના અને સહાયક ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે. હવે જમશેદપુર પછી આપણે જોઈશું પીટર્સબર્ગ. પીટર્સબર્ગ એ અમેરિકાનું એટલે કે સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક ઉદ્યોગનું નગર છે, લોખંડ પોલાદ ઉદ્યોગનું નગર. આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. કાચો માલ જેમ કે કોલસા એ પીટર્સબર્ગમાંથી જ મળી જાય છે, જ્યારે લોહ અયસ્ક મિનીસોટાની લોખંડની ખાણોમાંથી મળી જાય છે. આ ખાણો અને પીટર્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ માર્ગ ગ્રેટ લેક્સ જળમાર્ગ આવે છે. આ અયસ્કના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે. ઓહિયો, મોનોગહેલા અને એલ્ધની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પ્રાપ્ત થાય છે. જોઈને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કારખાનું ક્યાં આગળ સ્થપાય છે? જ્યાં આગળ એમને બધી જ વસ્તુઓ સારી રીતે પ્રાપ્ત થાય, જેમ કે કોલસાની ખાણો, પછી એ લોકોને ઉદ્યોગો માટે પાણી, નદીઓ જ્યાં આગળ હોય ત્યાં આગળ કોઈ પણ કારખાનું સ્થપાય છે. આ જ પીટર્સબર્ગમાં ખૂબ મોટા લોખંડ પોલાદના કારખાના છે. આ કારખાના પીટર્સબર્ગની ઉપર મોનોગહેલા અને હેલ્થની નદીની ખાણોમાં તથા પીટર્સબર્ગની ઉપર નીચે ઓહિયો નદીના કિનારે આવેલા છે. શુદ્ધ પોલાદ સ્થળ અને જળ બંને માર્ગો દ્વારા બજારમાં મોકલવામાં આવે છે. હવે આપણે જોઈશું સુતરાઉ કાપડ ઉદ્યોગ. સૂતરમાંથી કાપડ વણવાની કળા એ ખૂબ જ જૂની એક પ્રાચીન કળા છે. કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે. ઉપયોગમાં લાવવામાં આવેલ કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. રેસા કુદરતી પણ હોઈ શકે છે અને માનવ નિર્મિત પણ હોઈ શકે છે. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ, લિનન અને શણમાંથી મેળવવામાં આવે છે. માનવ નિર્મિત રેસામાં કયા કયા રેસાઓ આવે છે? તો માનવ નિર્મિત રેસામાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક ઉદ્યોગ છે અને 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ સુધી સુતરાઉ કાપડ
હાથની ટેકનિક અને હેન્ડલૂમમાંથી બનાવવામાં આવતું હતું. 18મી સદીમાં પાવરલૂમને પહેલાં બ્રિટનમાં અને ત્યારબાદ વિશ્વના અન્ય બીજા દેશોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસને આગળ ધપાવ્યો. આજે ભારત, ચીન, જાપાન અને સંયુક્ત રાજ્ય અમેરિકા સુતરાઉ કાપડના મહત્ત્વના ઉત્પાદકો છે. ભારતમાં ઉત્તમ ગુણવત્તાના સુતરાઉ કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે. બ્રિટિશ શાસન પૂર્વે હાથ વડે વણાટ અને કાતેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું. ઢાકાની મલમલ, મછલીપટ્ટનમની છીંટ, કાલિકટના સુતરાઉ કાપડ તથા બુરહાનપુર, સુરત અને વડોદરાના સોનેરી જરીના કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગ પ્રખ્યાત હતા. પરંતુ હાથેથી બનાવેલા હોવાથી સુતરાઉ કાપડનું ઉત્પાદન ખૂબ મોંઘું અને તેના ઉત્પાદન કરવામાં સમય પણ ખૂબ લાગી જતો હતો. આથી પરંપરાગત સુતરાઉ કાપડ ઉદ્યોગ પશ્ચિમના યંત્રો નિર્મિત કાપડની સ્પર્ધામાં ટકી શકે તેમ નહોતો. એટલે કે આપણા ભારતના જે કપડાં હતા, ભારતનું જે કપડું હતું તે હાથથી બનાવવામાં આવતું હતું. એટલે એને બનાવવામાં ખૂબ સમય લાગતો હતો. જ્યારે જે વિદેશોમાંથી જે કપડાં બનતા હતા તે મશીનો પર બનાવવામાં આવતા હતા, યંત્રો પર બનાવવામાં આવતા હતા. એટલે એનો વિકાસ ખૂબ ઝડપથી થતો હતો. એટલે આના લીધે આપણું ભારતીય કાપડનું બજાર ટકી શક્યું નહીં. પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ આપણે જોઈએ તો મુંબઈમાં ઈસવીસન 1854માં સ્થપાયેલી હતી. ગરમ અને ભેજવાળી આબોહવા અને આયાત માટે બંદર અને કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર એ બધું જ અહીં આગળ મુંબઈમાં મળી રહેતું હતું. એટલે ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો મુંબઈમાં. શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો. ત્યારબાદ ભારતના વિભિન્ન ભાગોમાં ફેલાયેલો છે. કોઈમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પુડુચેરી અને પાણીપત મહત્ત્વના કેન્દ્રો છે. હવે આપણે જોઈશું અમદાવાદ. ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદ આવેલું છે. ઈસવીસન 1861માં પહેલી સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર એ આ અમદાવાદ બની ગયું. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. જેવી રીતે માન્ચેસ્ટરમાં ખૂબ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસિત થયો છે, એવી જ રીતે આપણા ભારતમાં જોઈએ તો અમદાવાદમાં કાપડ ઉદ્યોગ ખૂબ વિકાસ પામ્યો છે. સાનુકૂળ સ્થાનનું પરિબળ અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ હતું. અમદાવાદ કપાસ ઉત્પાદન કરનાર પ્રદેશની ખૂબ નજીક આવેલ છે. અહીં કાચો માલ સરળતાથી ઉપલબ્ધ બને છે. સપાટ મેદાનો અને ભૂમિની સરળતાની ઉપલબ્ધતા મિલોની સ્થાપનામાં ઉપયોગી બની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની વધુ વસ્તી ગીચતા આ ઉદ્યોગને કુશળ અને અર્ધકુશળ મજૂરો ઉપલબ્ધ કરાવે છે. સુવિકસિત સડક માર્ગો અને રેલ માર્ગોની જાળ સુતરાઉ કાપડને દેશના વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચાડવામાં મદદરૂપ કરે છે. મુંબઈ બંદર આ ઉદ્યોગ માટે જરૂરી મશીનરી આયાત કરવા અને સુતરાઉ કાપડ ઉદ્યોગની નિકાસની સુવિધા પૂરી પાડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદની સુતરાઉ કાપડ ઉદ્યોગની કેટલીક સમસ્યાઓ નિર્માણ થતાં ઘણી બધી અમદાવાદની કાપડ મિલો હાલમાં બંધ પડી છે. હવે આપણે બીજું શહેર જોઈશું, ઓસાકા. ઓસાકા એ જાપાનમાં આવેલું છે અને એ કાપડ ઉત્પાદનનું જાપાનનું એક મહત્ત્વનું કેન્દ્ર છે, જે જાપાન માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે. ઓસાકામાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ અનેક ભૌગોલિક કારણોથી થયો છે. કયા કયા ભૌગોલિક કારણો છે? તો ઓસાકાની ચારે બાજુના વિશાળ મેદાનો સુતરાઉ કાપડ મિલોના વિકાસ માટે આસાનીથી જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. ગરમ ભેજવાળી આબોહવા વણાટ અને કાતણ માટે બહુ ઉપયોગી છે. યોડો નદી મિલો માટે પૂરતા પ્રમાણમાં
પાણી ઉપલબ્ધ કરાવે છે. મજૂરો પણ અહીં સરળતાથી મળી રહે છે. બંદરની ભૌગોલિક સ્થિતિ કપાસને આયાત કરવા અને કાપડના નિકાસની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ઓસાકાના કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે, જે ઇજિપ્ત, ભારત, ચીન અને યુએસએથી આયાત કરવામાં આવે છે. ત્યાંનું ઉત્પાદન મોટે ભાગે નિકાસ કરવામાં આવે છે. ઊંચી ગુણવત્તા અને ઓછા મૂલ્યના કારણે એક સારું બજાર પ્રાપ્ત થયું છે. તે જાપાનનું એક મહત્વપૂર્ણ ઉદ્યોગ કેન્દ્ર ગણાય છે. પરંતુ તાજેતરમાં ઓસાકાના સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાન અન્ય ઉદ્યોગ જેવા કે લોખંડ પોલાદ, મશીનરી, જહાજ ઉદ્યોગ, ઓટોમોબાઈલ, વિદ્યુત ઉપકરણ અને સિમેન્ટ ઉદ્યોગે લઈ લીધું છે. એટલે કે આજે ઓસાકામાં પહેલાં જેવું કાપડ ઉત્પાદન નથી થતું. હવે આપણે સૌથી છેલ્લો ઉદ્યોગ જોઈશું, માહિતી તકનીકી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી. જો આપણે વિચાર કરીએ કે કંપની કાર્ય દિવસમાં 24 કલાક સંચાલિત રહે તો કેટલું કામ સંપાદિત કરી શકાય. એટલે કે કોઈ પણ કંપની જો 24 કલાક ચાલુ રહે તો કેટલું બધું ઉત્પાદન કરે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને બેંગલુરુમાં ભારતની કેટલીક સોફ્ટવેર કંપનીઓ આવું કરવા માટે કરાર કર્યા છે. વિશ્વમાં આ રીતે શિફ્ટમાં કામ કરનારા અનેક રસ્તાઓ હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 2 સોફ્ટવેર વ્યવસાયી કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ડેની અને બેંગલુરુમાં સ્મિતા એ એક જ યોજનાનું કાર્ય કરે છે. જ્યારે સ્મિતા બેંગલુરુમાં સૂઈ જાય, એટલે કે જ્યારે બેંગલુરુમાં રાત પડે ત્યારે ડેની કેલિફોર્નિયામાં કામ કરે છે, કારણ કે જ્યારે ભારતમાં રાત હોય ત્યારે કેલિફોર્નિયામાં સવાર હોય છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર ડેની કાર્યની પ્રગતિનો અદ્યતન સંદેશ સ્મિતાને મોકલે છે. કેટલાક કલાક પછી જ્યારે બેંગલુરુમાં સવાર પડે છે અને સ્મિતા કાર્યાલય પર પહોંચે છે તો તે જાણે કે એક સંદેશો તેની રાહ જુએ છે અને તે તરત જ યોજનાના કાર્ય સાથે જોડાઈ જાય છે અને પોતાના કાર્ય દિવસની સમાપ્તિ બાદ તે પોતાના કાર્યના પરિણામ ફરી પાછું કેલિફોર્નિયા ડેની પર મોકલે છે. એટલે આ રીતે શું થાય છે? આ રીતે સંવાદ અને કાર્ય એક સાથે થાય છે. એવું સમજી લો કે જાણે કે ડેની અને સ્મિતા એક જ કંપનીમાં બેઠા બેઠા સાથે કામ કરી રહ્યા છે. આવી રીતે માહિતી તકનીક ઉદ્યોગ માહિતીના સંગ્રહ, પ્રક્રિયા અને વિતરણને વ્યવહારમાં લાવે છે. આપણે હાલમાં જોઈએ તો આ ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બની ગયો છે. ટેકનોલોજી, રાજનીતિ, સામાજિક આર્થિક પરિવર્તનના કારણે આવું શક્ય બની શક્યું છે. મુખ્ય પરિબળો જે આ ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે તે સંશોધનની ઉપલબ્ધતા, ખર્ચ અને માળખું છે. માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતના બેંગલુરુ છે. કેમ? તો આ બંને પ્રદેશો કેમ માહિતી ટેકનોલોજીને મુખ્ય ધરી કયા છે? તો બેંગલુરુ એ દખ્ખણના ઉચ્ચ પ્રદેશ પર છે, જ્યાંથી એનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે. આ શહેર આખા વર્ષ દરમિયાન સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ છે અને જે સિલિકોન વેલી છે એ સાન્તાક્લોઝ ખીણનો એક ભાગ છે, જે ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વતમાળાની નજીક આવેલી છે. આ ક્ષેત્રની આબોહવા સમશીતોષ્ણ છે, જ્યાં ક્યારેક જ તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે જાય છે. સિલિકોન ઉચ્ચ પ્રદેશ, બેંગલુરુ અને સિલિકોન વેલી કેલિફોર્નિયાના ભૌગોલિક સ્થાનનો લાભ અહીં દર્શાવ્યો છે. એટલે આપણે જોઈએ છીએ કે બંને જગ્યાએ વાતાવરણ અને એ લોકોનું બધું આબોહવા એ સરખી મળતી આવે છે. આમ આપણે આ બંને શહેરોની વચ્ચે સમાનતા જોઈ શકીએ છીએ. ભારતના મહાનગરીય કેન્દ્રમાં અન્ય ઉભરતા માહિતી ટેકનોલોજીના નાભી કેન્દ્ર છે, જેમ કે મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈ. અન્ય સ્થાન જેવા કે ગુડગાંવ, પુણે, થિરુવનંતપુરમ, કોચીન અને ચંદીગઢ એ પણ માહિતી ઉદ્યોગ માટે મહત્ત્વના કેન્દ્રો છે. એટલે હાલના સમયમાં આ બધા જે કેન્દ્રો છે તે આઈટી એટલે કે માહિતી તકનીકી ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થાય છે. નમસ્તે.